નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વડોદરા મહાનગર દ્વારા આયોજિત માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કુંવારિકા પૂજન કાર્યક્રમ સ્ત્રી અધ્યાપન મંદિર સુસાગર સામે વડોદરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી તારીખ 2/4/2026ના ચૈત્રી પૂનમને દિવસે સ્ત્રી અધ્યાપન મંદિર સુસાગર સામે વડોદરા ખાતે અત્યંત ભાવસભર વાતાવરણમાં માતૃશક્તિ વંદન અને કુંવારિકા પૂજન આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમના તમામ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરસ્વતી વંદના કરવામાં આવી. તમામ મહેમાનોનું ભારત માતાનો ફોટો, રૂમાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા મહાનગર શૈક્ષિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ શ્રી ગીતાબેન ખેમચંદાની દ્વારા સંગઠન પરિચય આપવામાં આવ્યો હતો. સમાજમાં સ્ત્રી શક્તિનું મહત્વ સમજાય અને નવી પેઢી પોતાની સંસ્કૃતિથી અવગત થાય તે હેતુથી આ વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન કુંવારિકા પૂજનમાં નાની બાળાઓને દેવી સ્વરૂપ માની તેમનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સહસચિવ શ્રી પલ્લવીબેન પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ મુખ્ય મહેમાન શ્રી મનસુખભાઈ પટેલ, પ્રાંત સહસેવા પ્રમુખ RSS એ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું. મુખ્ય વક્તા શ્રી વંદના સાતુ ઇન્દુએ રાણી અબક્કાકા જીવન વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ભારતની નારી રત્નો વિશે પણ વાત કરી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ વડોદરા મહાનગર કાર્યવાહિકા અને ધારાબેન પંડ્યા, શ્રી શોભાબેન રાવલ, અધ્યક્ષ મહિલા સુરક્ષા સમિતિ ગુજરાત અને સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્ય શ્રી અલકાબેન ઉપસ્થિત રહ્યા હતા. અખિલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હંમેશા રાષ્ટ્રહિત અને સાંસ્કૃતિક રક્ષણ માટે કાર્યરત રહ્યો છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વડોદરા મહાનગરના ઝોન 3ના મહિલા મંત્રી શ્રી નેહલબેન શાહ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન વડોદરા મહાનગર શૈક્ષિક મહાસંઘના મહિલા સહમંત્રી છાયાબેન ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલ્યાણ મંત્ર બાદ કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કરવામાં આવ્યો.